સુરતમાં કાળઝાળ ગરમીથી બચવા એક ચાવાળાએ અનોખો જુગાડ કર્યો હતો। તેઓએ ચાની દુકાન પર ગરમીથી બચવા માટે ફુવારા મુકાવ્યા હતા। સુરતમાં કાળઝાળ ગરમીથી બચવા એક ચાવાળાએ અનોખો જુગાડ કર્યો હતો। તેઓએ ચાની દુકાન પર ગરમીથી બચવા માટે ફુવારા મુકાવ્યા હતા। હાલમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે અને શહેરમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમુક દિવસોથી સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ગરમીમાં પણ ચા રસિયા લોકો મનગમતી વસ્તુ એટલે કે ચા અચૂક પીતા હોય છે। ત્યારે આ ચાના દુકાનદારે ચાની દુકાન પર ચા પીવા આવનાર ગ્રાહકોને ઠંડક મળે એના માટે ફુવારાની વ્યવસ્થા કરી, જેથી ચાની સાથે ગ્રાહકોને ઠંડક પણ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધતો જાય છે અને સાતમા આસમાને ગરમી પહોંચી છે, ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે સુરતમાં જે પ્રમાણેના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે આ ચા બનાવવા માટેની જે એક સ્ટોલ છે અને દુકાનદારે જે પ્રમાણેના ફુવારા લગાવ્યા છે કે અહીં જે ચાની ચુસ્કી મારવા આવતા હોય છે લોકો, તેને હાશકારો થાય તે માટેના અહીં ફુવારા ગોઠવવામાં આવ્યા છે। ત્યારે જોઈએ કે ગરમીને લઈને અત્યારે આ દુકાનદારે કરી છે, જોઈ શકાય છે કે ચા સહિતના બનાવી રહ્યા છે અને લોકો અહીં હોંશે આ ગરમીમાં રાહત અનુભવી રહ્યા છે। ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો આ ગરમીથી રાહત મળવા માટેનો એક પ્રયોગ? આ કાયદેસર રીતે તો સરકારે કરવું જોઈએ। સુરત મહાનગરપાલિકાએ આ વસ્તુને જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે, જે એક પ્રાઇવેટાઇઝેશન જે શોપ છે ચાની લાડી પર છે, એને પોતાના ગ્રાહકોને હાશકારો અનુભવે એ માટે કે શાંતિથી ચાની ચુસ્કી લઈ શકે, ચાની ચુસ્કી માણી શકે અને શાંતિથી બેસીને એક ચાની જગ્યાએ બે ચા પી શકે, એ માટે શહેરના જનતા માટે અને ગ્રાહકો માટે ખોલેલી હતી। જ્યારે આ સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષને હું એટલું જ કહેવા માગું છું કે આ જે ફુવારા લગાવવામાં આવે છે એ તો તમારે સુરતની જનતા માટે લગાવવું જોઈએ। બિલકુલ, આ ગરમી સતત વધી રહી છે। સુરતમાં શું કહેશો, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું? ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે। સુરત મહાનગરપાલિકાએ આ જનતાની જાણ ખાતર અને એમની દેખરેખ ખાતર એમણે આ ઓરેન્જ એલર્ટને ફોલો કરી લોકો કોઈનું ઘટના સ્થળે કોઈ મોત ના થઈ જાય ગરમીના કારણે, એટલે આ ફુવારાની જરૂર સુરત મહાનગરપાલિકાના દરેક ખૂણે છે। જ્યારે જરૂરિયાતમંદ માણસો જેમ કે લેબર વર્ક છે એ 24 કલાક રોડ પર ભર તડકામાં એ લોકો કામ કરી રહ્યા છે, જેમ કે બિલ્ડર કન્સ્ટ્રક્શન લાઇનમાં જે લેબર વર્ક જે કામ કરી રહ્યું છે એ લોકો માટે આ ફુવારાની જરૂર છે। ચોરાએ આ ફુવારા લગાવવા જોઈએ। જ્યારે મને સુરત મહાનગરપાલિકાને તમારા માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે હજુ એ આંખો ખોલો અને આ ઓરેન્જ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે સુરતની જનતા માટે આ ફુવારાની લગાવવાની તમારે સખ્ત જરૂર છે। જ્યારે એક દુકાનદારે લગાવ્યા હોય તો તમારે લગાવવામાં શું વાંધો છે? બિલકુલ, આપણે દુકાનદાર સાથે વાત કરીશું। કેવી રીતે આ વિચાર આવ્યો કે આ ગરમીથી રાહત લેવી છે અને આ ફુવારા લગાવવા? જે કે એ સોશિયલ મીડિયા પર જોયો હતો, એક અમદાવાદનો વિડીયો છે એવું કે પાપાએ કીધું પછી કે આપણે એમ ગ્રાહક માટે એમ ગરમી બહુ છે, રેડ એલર્ટ છે, તો એક ગ્રાહક માટે એક ઠંડક અહીંયા ઊભી રહીને કોઈ ચા પીએ ઠંડકમાં, એટલા માટે એમ લગાવવામાં આવેલું છે। ક્યારે લગાવવાનું, ક્યાં સુધી હવે આ તમે ફુવારા તમારી ચાની ચુસ્કી પર ચાલુ રાખ? એ સવારથી જે ચાલુ થાય તો રાત સુધી ચાલુ રહે। અંદાજે કેટલા લોકો અહીં ચાની ચુસ્કી મારવા આવતા હોય છે આખો દિવસ? 1000થી 2000 જેવા જણ આવે દિવસમાં। એમ એ લોકો પણ શાંતિથી બેસે એમ ઠંડકમાં, એ લોકો ગ્રાહક પણ એમ કહે કે ભાઈ સારું છે, એમ ઠંડક છે। બિલકુલ, તો ચોક્કસ જે રીતનું ઓરેન્જ એલર્ટ સુરતમાં જાહેર કરાયું છે તે ગરમીથી રાહત અનુભવવા માટે આ દુકાનદારનો પ્રયાસ છે તે લોકો અને સ્થાનિકો આવકારી રહ્યા છે અને અહીં ચાની ચુસ્કી મારવા આવી કાળઝાળ ગરમીમાં આવતા હોય છે ચાના રસિકો, તેઓને અત્યારે ઠંડક મળે તે માટેના ફુવારાની સ્પેશિયલી રાહત અહીંયા ગોઠવવામાં આવી છે। ત્યારે લોકો અહીંયા વિસ્તારના આવકારી રહ્યા છે, તો સાથે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાએ આ રીતના ફુવારા લગાવીને શહેરીજનોને આ ગરમીમાંથી રાહત આપવી જોઈએ। સહયોગી સંજુ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।